કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા। સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી વળ્યું। બોટાદ જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ આવવાથી પાકોને ભારે નુકસાન થયું। કમોસમી વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। હાલ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે। આજે અમારે આપઘાત કરવા જેવો વારો આવ્યો છે, તો બે હાથ જોડીને સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે અમારું જેટલું અમારે ઘટતું થાય, અમારે પ્રોફિટ નથી જોતો, પણ વીઘે અમારે 7-8-10 હજારનો ખર્ચો આવ્યો છે, એ ખર્ચો અમને ભરપાઈ કરી આપે। કમોસમી વરસાદના કારણે અમારે સિંગનો પાક હાવ નિષ્ફળ નીવડી ગયો છે। હવે એમાં કાંઈ ઢોરને ખાય એવું નથી રહ્યું કે નથી માણસને ખાય એવું રહ્યું, અને બધું પલળીને સાવ કાળું થઈ ગયું છે। આ બાજરી બધી ઉગી ગયેલ છે અને આમાં અત્યારે વીઘે 8 થી 10 હજાર રૂપિયા ખર્ચો લાગ્યો હોય અને ત્યારે ખેડૂતના હાથમાં કાંઈ આવી શકે તેવું નથી, જેથી સરકારને નમ્ર વિનંતી કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતને બને એટલી સહાય કરે એવી અમારી અપેક્ષા છે। વીઘે અમારે બાજરામાં 10,000નું ખર્ચ લાગતું હોય, વાવેતરમાં હળથી માંડીને ખાતર, દાળિયા બધું જ બરોબર 10,000 રૂપિયાનું ખર્ચ થતું હોય, તો સરકારને એવી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતને વળતર મળે, બરોબર છે, નકર ખેડૂતને દવા પીવાનો વારો છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં થયેલ નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી છે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે, જેના અનુસંધાને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ખેડૂતોએ સર્વેની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો। આ વિરોધ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ન્યૂઝ 18ની ટીમ સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં પહોંચી, જ્યાં સર્વેની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। હવે સરકાર સહાય આપવા ઈચ્છી રહી છે, તેના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલી જિલ્લાના છેવાડાના મોટા ભમોદરા ગામે। અત્યારે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે। મારી સાથે કેટલાક અધિકારીઓ છે, ખેડૂતો પણ છે। આપણે સૌથી પહેલા વાત કરીશું આ ગામના ગ્રામ સેવક જિગ્નેશભાઈ સાથે। જિગ્નેશભાઈ, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વેના પેરામીટર શું હોય છે, કઈ રીતે સર્વે કરવામાં આવે છે? મોટા ભમોદરા ગામમાં આપણે આ ખારોપાટ વિસ્તાર કહેવાય, અહીંયા 90% કપાસનું વાવેતર થાય છે। સર્વેની વાત કરીએ તો કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વેના આઈડી બનાવી એનું સર્વેની કામગીરી ચાલુ કરી છે, અને આરે ફિઝિકલ અમે